પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। 5 દિવસ બાદ ફાયર વિભાગમાં ડભોઈમાં તપાસ કરી રહ્યું છે। સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વડોદરા દ્વારા ડભોઈ બજારમાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા તંત્ર નીકળ્યું છે। ડભોઈમાં અનેક મોલ, શોરૂમ, મંદિર, મસ્જિદ, તિજોરી, કારખાના, દુકાનો, સરકારી તેમજ ખાનગી દવાખાના સહિત મોટી બિલ્ડિંગોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। વડોદરા ફાયર વિભાગ દ્વારા આજે અનેક દુકાનોમાં નોટિસ ફટકારી છે। ફાયર વિભાગે ડભોઈની અનેક દુકાનોમાં નોટિસ આપતા વેપારીઓમાં ફફડાટ છે। પાણીનું પ્રેશર જ પાઇપમાં ન આવતું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું। ये डभोई नगर शहर में फायर सेफ्टी वाला अमारे जो नोटिस आपी गया ये अमे स्वीकारी लीधी। पण मारे डभोई नगरपालिका ने कहूँ है कि अत्यार सुधी अमारे ऊपर दुकानों ऊपर अमे टाँकीओ बनाएली है, एमां पाणीनी व्यवस्था है नहीं। आज पूरता प्रेशर में पाणी आवतुं नथी। बीजुं के 10 बाय 15 दुकानों अमारी जोड़े है, अमारी जोड़े मोटा मॉल नहीं, तो तमे अमारे केवी रीते कही शको तो आ राखो। જ્યારે આ દુર્ઘટના બની ગયા પછી તમે બધા સફાળા જાગડા બનીને અમારા જેવા નાના વેપારીઓને ખોટી રીતે આવી નોટિસો આપીને અમારે દોડતા કરો એ સારું ના કહેવાય સાહેબ। જે થયું તેના પર પગલાં ભરો। અમારી તો નાની દુકાનો જે મોટા મોલ નથી, એટલે તમારે મારે એવું કહેવું છે કે ખોટી રીતે અમારા નાના વેપારીઓને નોટિસો આપીને ગેરમાર્ગે ના દોષો, કારણ કે આવી નોટિસો આપીને અમારે ખબર ના પડે, ખોટા દોડાદોડી કરીને અમારો સમય બગડે। તમારી જોડે જવાબો લેવાય ત્યારે તમે સારી રીતે જવાબો આપી શકતા નથી। અમને આજે તમે ડભોઈ શહેરમાં તમે કોઈ બી દુકાનો જોશો 10 બાય 15 કોઈ મોટી દુકાન જોવા નથી મળતી, કે ગ્રાહકો હંમેશા બહારથી જ ખરીદીને જતા રહેતા હોય। આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી। તેને જોતાં હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત, સ્ટેશન ફાયર ઓફિસર, ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું। અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે। 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જ આવ્યા? કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં ગર્જન, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી વળી શકતો, ઠીક છે। તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છે। અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતાં અમે આજે તમને દેખાઈ રહ્યા છે, પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું। જસ્ટ સીન એટલું છે કે રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે, બસ એ જ વસ્તુ છે। આજે કેટલા દુકાનો પર નોટિસ હોય? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે, ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। તો દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા નથી।